વેલકમ બેક। વૈશ્વિક મંચ પર ભારતે મોટી છલાંગ મારી છે। વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે ભારત। જાપાનને પાછળ છોડી ભારતે હાંસલ કરી છે આ સિદ્ધિ। ભારત હાલમાં 4000 અબજ ડોલરનું અર્થતંત્ર ધરાવે છે। નીતિ આયોગે સત્તાવાર જાહેરાત કરી છે। આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પણ પાછળ છોડી શકે છે ભારત। 30 થી 36 મહિનામાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા ભારતની આગેકૂચ હજુ જારી છે। ભારત 6% વધુના દરે વિકાસ કરે તેવો IMF અને વર્લ્ડ બેંકને અંદાજ છે। દિલ્હી એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ આ બેઠકમાં હાજર। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનોની બેઠકમાં ઉપસ્થિતિ જોવા મળી। તો દિલ્હી એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક મળી। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ બેઠકમાં હાજર રહ્યા। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અન્ય કેન્દ્રીય પ્રધાનોની બેઠકમાં ઉપસ્થિતિ જોવા મળી હતી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌને મળી રહ્યા છે અને આ બેઠક છે તે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે। દિલ્હી એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક કે જ્યાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા, રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા અને પીએમ મોદીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક યોજાઈ હતી। તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તો દિલ્હીમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની આ બેઠક ખૂબ જ મહત્વની રહી। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો અહીંયા જોઈ શકાય છે કે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। આ બેઠકમાં તેમણે પણ ભાગ લીધો હતો। તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય પ્રધાનોની બેઠકમાં ઉપસ્થિતિ હતી। એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની આ બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકમાં મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક સ્થળના આ દ્રશ્યો આપ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો।